ગયા છે એ લોકો લેવા માટે અને એમ કહે છે ઘઉં લે તો આપણે નાખી દઈએ, બીજું બાજરો નથી લેતા. ક્યાંથી આવું છું? હાસલુપુર વિરમગામ છે. વિરમગામ? વિરમગામથી આવ્યા છે અને એવું વગાડે એ તો બધા વહી ગયા. તો આવી ગયો હે છોટું? तेरे को कुछ खाना है बच्चा? ओ बच्चा खड़ा रहे. જોઈએ આમાં રોટલી હતી કે હાલો છે તો ખરી. इसके भाग्य की. તો શુક્રવારીમાં જો આવી ગયા છે. એક ગાડી આવી છે કઈ મસ્ત મજાનું વાતાવરણ છે અને મોર્નિંગ સરસ મજાનું થઈ ગયું છે અને આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે અને હવે આપણે કામ કરી રહ્યા છીએ ગાઈસ. તો જેટલું પગમાં ચોટે છે ને પહેલાં બધું સાફ કરીને વાળી લેવાનું છે કારણ કે બહુ પગમાં કચરો આવે છે એટલે મિશન ચાલુ જ છે. એને છે ને વાળવાનું હતું ને તો મેં એમ કીધું તું ઉઠી જા મારા બધું વાળવું છે તો એ રૂમમાં જઈને સૂઈ ગયો અને આ નવું ઝાડુનું નવું મિશન છે એને જો કેવું આટલું કલરવાળું છે. તો બૈરાઓને છે ને પેલા આદત હોય જ્યારે પણ ઝાડુ લે ને એટલે ચારે બાજુ ઝાડા આ તે બધું લેવાનું જોઈ. તો સારું વિડીયોમાં બનાવ્યો અને વિડીયો તમને કેવો લાગે એ પાછું કોમેન્ટમાં કહેજો અને વિડીયો જોજો બધાય. ન ગમે તોય જોવાનો છે ફરજિયાત. હા એવું હોય જોવો જ પડે ને. આટલી મહેનત કરતા હોય અને તમે પછી સ્ક્રોલ કરી દો ગાઈસ તો એવું ના ચાલે. શું એટલે આપણે ધીમે ધીમે બોલીએ છીએ. અમારા ક્રિશભાઈ સૂતા છે એટલે તો જો આવી રીતે વાળી લઈએ. ચાલો બે કામ તો સાથે નહીં થાય, કામ કરું અને બ્લોગ ઉતારવો. પણ મેં કીધું કે થોડુંક છે ને આવી રીતે ઉતારી લઉં ને કામ કરતાં કરતાં તો મારી બે વસ્તુ થઈ જાય બરાબર. કામની સાથે કામ અને વિડીયો સાથે વિડીયો. ઓકે ગાઈસ તો ફરી પાછી મળું છું. તો ગાઈસ ફાઇનલી શુક્રવારી ચાલુ થઈ ગઈ છે. નવરા બેઠા છે પલંગ માટે બહુ બાજુ રિપેર કરી નાખ ઉપડશે બે. તો ગાઈસ અહીંયા છે ને શુક્રવારી થઈ ગઈ ચાલુ અને જો આવી રીતે બધા બેઠા છે. આનું શું છે ભાઈ? નો આવે ના અરે આ તો ફરિયાદ શરૂ કરી. ફરિયાદ તમારા ખાટલા સોડા લીયા જાય બજારમાંથી. આટલો બધો કડક નિયમ રાખ્યો. ઈ જો આ બેનાર જોલન મોલ ના પાડે છે. તમે કેવડાવો જો દાદા ભૈરા પાર્ટી ને બે ભર્યા તો ઓલી આખી પાર્ટી આપી હતી ને એના બે થયા થોડી ઘટી જૂની નાખી એમ બે ભૈરા. તો હવે આ બે પલંગ છે ને એમાં આની આ જૂની પાર્ટી થોડીક નવી કરીને આટો વીટો કરી દો. આ વર્ષાબેન છે ને રેગ્યુલર ગાઈઝ આવતા નથી શુક્રવારીમાં. ગુડ આવું જ પડે ને. આટલો તમે છે ને એક દઈ દેજો. કોણ બાદમાં થાય ને અત્યારે નો સપાય. ક્યાં નવો બધો નવો જ છે. હા 500 રૂપિયા. છેતરપિંડી
સોપાન રેડી થઈ ગયું તો એવું છે ક્યાંય ચડાવીએ તો ગાઈઝ આપણે નીકળી ગયા છીએ આજે છે ને સ્પેશિયલી બનાવવાનો છે વિડીયો કાં દાદા મસાલાનું પેકિંગ કરો છો જો આવી રીતે લાઈવ પેકિંગ કરે છે અને જીગરભાઈની આમ બેઠા છે તો આજે તો જો આવા ચપ્પલ આવી ગયા છે સિઝનના અને આજે છે ને ખાંભાની શુક્રવારે આજે પતત આવું અને ઘણું વાંધો આપણે 2 વીકથી તો બંધ હતું શુક્રવારે બંધ હતી આજે ઘણું સારું છે બરાબર અમે પણ અમારો માલ લઈને આવેલ છીએ જો સરસ હા જો ગાઈસ આવી બસ આવે છૂટી ગયા બધી પરચા છે હા તો ગાઈસ આવી રીતે જો તોરણીયા બધાએ ટીંગાડી દીધા છે અને તમારે આણાની વસ્તુ લેવી હોય તો હવે રેગ્યુલર આવી ગયા છે આ ગુણાભાઈ ગાડી લઈને આવે છે અને જો આવું બધું લઈ આવે છે આ બધી આણાની નવી નવી વસ્તુ છે વેરાયટી આ આખો સેટ છે હવે રેગ્યુલર આવવાના ને બહુ ગ્રાહકના ફોન આવે એ ભાઈ આવ્યા એ કે મારે આવું બધું લેવું હોય વાળો સિઝન આવી તો આવું બધું સરસ લઈ આવે છે અને હવે હમણાં જો ગાડીમાં ટિફિન બિફિન ખોલીને ભોજનનું કરવાની વ્યવસ્થા હાલે છે ભૂપતભાઈ વરસાદ આવશે કે નહીં આવે જોતો નથી એમ કહું છું નો આવે એમાં તો જો આ કાનાના વાઘાઈ ગઈ અમારે શુક્રવારે મળે મસ્ત મસ્ત ભગવાનનું અને આ છે નાના નાના આ ઓલા રમકડા આ છે કાનાનો મુંગટ આ છે અગરબત્તીનું સ્ટેન્ડ જો કેટલું સરસ અને આ છે ભગવાનના સિંહાસન બેસવા માટે અષાઢ મહિનામાં તો બધું હાલે એ ડોશીમાં તો આવે તો જ બધું આવે ને જો આ મુંગટ તો જો કેવો ડાયમંડ વાળો મસ્ત છે ને એક નંબર છો તો આવી રીતે બધું અને આ છે શણગાર એનો જો એમાં મુંગટ છે હાથમાં વાસળી બધું છે ગઈશ આવી રીતે તો મસ્ત દુપટ્ટા હેરમ અને અમારા માસી આવી જાય છે દર શુક્રવારે ખાંભાની ગુજરી મજા આવે ને તમને મજા આવે છે ને આ વેપારની શાંતિ તો આવી રીતે જો બધું સરસ એને એનું કેટલું સરસ માંડવો કરી નાખ્યું છે બધા પર્સ અને વસ્તુમાં બધા કલરના ચણિયા મળશે બધી બેનોને આવી જવા નવો માલ આવી ગયો છે આ બધી દુપટ્ટા છે અને આ જો તોરણ કેટલા સરસ છે જો તોરણનું શું છે 150 ના 2 બહુ સરસ છે જો લાગ્યા જ કરે વાહ ભાઈ વાહ એટલે 150 ના 2 કોઈ બહુ મોંઘું ન કહેવાય અને આવી રીતે બધું પહેર્યું છે પણ આજ મને એમ થયું વિડીયો બનાવીએ જો અહીંયા પાછું બધું સરસ છે આ બધા ગાલી છે જો આ બધી આણાની આઈટમ છે આ જો કેટલા સરસ બધે અલગ અલગ જેને જ્યાં ગમે ત્યાં આ છે ગાડલાની કવર જો ડબલ બેડ ચેનવાળા બધા અહીંયા મળી રહેશે જો આ ભાઈ આગળ અમારે મગનભાઈ બધું બહુ બધી સરસ લઈ આવ્યા કોટનના એકદમ ફૂલ સાઈઝના ટુવાલ છે કે ટુવાલનું શું છે 150 ના 2 ફૂલ સાઈઝ ફૂલ સાઈઝ 36-72 સાઈઝ ખોલીને બતાવો તો મસ્ત કોટનના ટુવાલ ગાઈસ આવી ગયા જો કોઈને લેવા હોય તો એકદમ જય શ્રી કૃષ્ણ તમારા પાડોશી ન થાય જ ફરવા આરામ કર્યો એવું ખરીદીમાં તો જો આવી લેસ પટ્ટી ને બધું આવું આવ્યું છે વેલ્વેટ અહીંયા મળે ખરીદીને ગયા છે તો જો આટલી ભરાણી છે મકાઈ વહી ગઈ છે અને અહીંયા છે ને નાઇટ ડ્રેસ આવે છે અને આ તો ગાડી આવી છે જો આ ગાડીનું શું છે ભાઈ 400 રૂપિયા વાહ ભાઈ વાહ તો સારી જ કહેવાય આવી નવી લેવા જાય તો કેટલાનો ખટારો આવે 25 લાખનો તો એવું બધું છે રમકડા ને એવું બધું આવે અને સિઝનની અલગ અલગ જો છત્રી આવી ગઈ છે
કોઈને લેવી હોય તો આ ફૂલ સાઈઝ નાની મોટી જમ્બો છો. હવે તમે ઓલું મંગાવ્યું હતું એ લઈ આવ્યા? તો ઓલું ચેન્જ કરવાનું એ જ લેવું તું. આ છે આ કાપડ એ નહીં. બદામ શેક વાળો ભાઈ છે. બદામ શેક, પાણીપુરી. આમ સુધી બધા બેઠા છે. ફ્રૂટવાળા ભાઈ બેઠા છે, ત્યાં આ બેઠા છે. લ્યો ફરવા ઉપડી ગયા, થાકી ગયા. તો હવે ગાઈસ અહીંયા છે ને પર્સ છે અલગ અલગ. કેવા મસ્ત પર્સ આવે. એટલે આ પર્સની ખરીદી છે ને બહુ બધા કરે, એક નંબર આવે. તો જો મસ્ત નાના નાના પર્સ છે. અને અહીંયા આપણે આવી ગયા છીએ સરસ મજાના ચપ્પલ. તો અત્યારે છે ને સિઝનમાં ચપ્પલની બહુ જરૂર પડે, એટલે જો કેવા મસ્ત છે ને બધા. ચપ્પલવાળા ભાઈ ક્યાં ખોવાઈ ગયા લાગે. ચપ્પલવાળા ભાઈ ખોવાઈ ગયા. બહુ મોટા ઘરાક આવીને તમે વયા જાવ. તો સરસ સરસ આ વખતે નવો માલ આવી ગયો છે. 2 વીકથી તો હમણાં ગુજરી બંધ હતી. વરસાદ કે મારું કામ એ તો બહુ જૂના છે, પણ એની તબિયત સારી થઈ ગઈ એટલે દર્શન દીધા એને. બરાબર ને? રેડી તબિયત પાણી. એ હું બોલે, એ ભોજન લે છે. જમવાનું હાલતું હોય ત્યાં કોઈ બોલે, અમીના ઓટકાર આવતા હોય ને. તો જો હવે આજે ગુજરી જામી કાં? અમરેલીમાં વરસાદ છે તમારે? એવું છે. તો જો બધી આ વસ્તુ મસ્ત કટલેરી મળી જાય. તમે રોડ ઉપરથી અંદર હા હા કોનું હા 2-3 જોડિયાને આપી દો શેઠાણીને. લે અમે કાંઈ નથી. પહેરો પહેરવા તો જોઈ છે. હાલો તો મસ્ત છે ને અમારે એક ગુજરી બજારમાં આ 3 પલંગ છે ને એમાં એટલા મસ્ત ચપ્પલ મળે. આવા તમારી જેવા ચપ્પલ કોઈ લાવતું નથી. એવું છે બધું. હું બાકી વરસાદ પાણી કેવા હતા બગસરામાં? હમણાં તો આમનું કા આરામ કર્યો. સાચી વાત છે. તો હવે હાલો તો આપણે વસ્તુ મંગાવી છે. એ ગેસ આવી ગઈ. કઈ સાઈઝ છે? 3XL. વાહ ભાઈ, હું લઈ ગઈ જ. તો ગાઈસ જો સરસ મજાનું આપણે આ છે ને મંગાવ્યા હતા. કારણ કે એકવાર આપણે લઈ ગયા ને આનું કપડું ને બધું બહુ, હું કહું છું તમે અહીંયા ચાલુ કરી દો. જો કેટલું સરસ છે. હાલો તો બે કલર રહ્યા છે એમ ને, આપી જ દો. આને કયું મટીરિયલ કહેવાય? RFD. તો આપણે 2ની ખરીદી ગાઈસ કરી છે. અને તો આપણે જો ખરીદી કરી લીધી ગાઈસ. 2 ટ્રાઉઝર હવે પાછા લઈ આવજો. અને હવે છે ને અહીંયા ચશ્મા મળે છે. જો વોયલેટ સરસ મજાનું, અને આવી સરસ વોચ છે, ચશ્મા છે. આ ચશ્માવાળા ભાઈ કેમ ગયા? છોકરો આવ્યો છે. ઠીક, એટલે આપણે એને રાખવાના જ. ગઈઢ્યા તો સારા. હું આવી ગયા તમે? વરસાદ પાણી ઘરે આરામ કર્યો? બહુ વરસાદ હતો. બધે ગુજરી બંધ હતી ગઈ. હા તો જો અહીંયા આવી વસ્તુ બધું મળે. 500ના 3. તો આ જો ઓછાનો ટાંકો રબર વાળા. તો તમારે છે ને નીકળે નહીં, ઓછા નીકળે નહીં. બરાબર ને? રબર વાળા છે, રબર વગરના છે, બધા પેકિંગમાં. જો આ એ છે, આ તાકામાં છે ગેસ, અને આ તાકામાં છે. પગલું છે 100 રૂપિયાના 2. ઓકે ચાલો.
તો જો આ બધા પગલું છણિયા છે એ કેતનભાઈનું જ છે તો આવી રીતે છે બધું. અને આ તો અમારે ગુજરી બજારની ફેમસ છે 10-10 બધું જો જે ગમે એના 10 એટલે એને બોટલીનો 10 હા ખાલી 10 હું આવું ત્યારે કોઈ ન બોલે, કોઈ બોલતું નથી, બધા મૂંગા થઈ ગયા ગઈશ. કારણ કે અત્યારે 12:30 વાગ્યા ને જમવાનો ટાઈમ છે એટલે અવાજ ક્યાંથી નીકળે. બરાબર બરાબર. તો જો આવી વસ્તુ આવી ગઈ છે. આ જો બધા બબલા લઈ દુખ્યા થાય કે નહીં બધા? હા બોલો. રોકડી કરે છે બાપા, મસ્ત ટબ ને બધું. અને અહીંયા તો ભોજન ચાલે છે. જમી લે 12 વાગ્યા એટલે જો આ લોકોને આવી રીતે લાઈફ હોય એટલે જમવાનું ચાલુ થઈ ગયું છે. અને અહીંયા કટલેરી છે, ઇમિટેશન કટલેરી. અને અત્યારથી રાખડી આ એક સ્ટોલ ઉપર પહેલી વહેલી આવી ગઈ હો, પણ બહુ ઉતાવળા તમે. ઉતાવળ તો રાખવી પડે ને, ગ્રાહકને ક્યારે મોકલવાની હોય. એવું છે હા, એટલે પેલા લઈ આવ્યા. આપવું જ પડે ગ્રાહકને. ગ્રાહકને બહાર જવા જ નથી દેવાના. ખાંભા ગુજરીમાંથી જ ખરીદી કરવાની. બરાબર છે. ખાંભાની ગુજરીમાંથી ટોટલ વસ્તુ મળી જાય ભાઈ. હા બરાબર છે. ખરીદી ચાલુ છે. બજારમાં તમે આવો તો થાય ને, ઘરાક તો ઘણા આવે. આવ્યા છો તો કઈક લઈને જ જવાનું છે. આશા અમર છે, આશા નિરાશા નથી. સરસ કટલેરી ગઈ બધી એક નંબર. કટલેરીના બધું 20 રૂપિયા. જે લ્યો જે ગમે એના 20. તો 20 રૂપિયામાં જો આ રબર કેટલું 20નું. દાંતિયા નેલ પોલિશના 20 કે 10 રૂપિયા. અચ્છા, અમુક 10 વાળું, અમુકના 10 છે, અમુકના 20 છે. અહીંયા આ લોકો બેસી ગયા છે. વાંધો નહીં. હાલો કવર આવી ગયા એમ કે છે. કાપડ જો આ બધો ડબલા બધું 10-10 જે ગમે એના 10. તો બહુ સસ્તું મળે હો બજારમાં, ગુજરી બજારમાં. જે ગમે એના 10, જે ગમે એના 10. 10 રૂપિયામાં જ. 10 રૂપિયામાં તો બહુ સસ્તું છો. સારું જ કહેવાય ને. મસાલા કેટલા મોંઘા મળે 10 રૂપિયામાં. બદામ એ 10 રૂપિયાની. બધું બદામ ધરાક બધું દમ. તો 10 ની સારી હો ગઈ. બદામ ને બધું જો કેટલું મળે છે. ઉપવાસ તો અમારી ખાંભાની ગુજરી સસ્તી છે. બહુ ગરાગી છે ને. આ બધા છે ને આરામ કરે છે. નેટ ઠીક ભાડું દેવાનું નથી થતું કોઈને, કારણ કે આજ ગરાગી નથી ને એટલે. હાલો બહુ મોડું થાય છે ગાઈસ. આટલી શોપિંગ આપણે કરી લીધી છે અને હવે જાય. આ લોકો બધા બેઠા છે જો આવી રીતે પથારા કર્યા છે. અને આપણે અધૂરો વિડીયો મૂકીને હવે ઘરે જવાનું છે, કારણ કે ક્રિષ્ના ફોન ઉપર ફોન આવે. જે અહીંયા જો ડાયરો બેસી ગયો છે, જમવા બેસી ગયા છે. કાંઈ નહીં, હાલો હું જમી આવું ને. એટલે અમે નીશુબેન ઘૂંઘટ તાડી દીધો. એ મારી લાજ કાઢે છે. તો હવે અહીંયા જો બ્લેન્કેટ વાળા નામ જો કેવા ઘોડિયા કર્યા. એ બાવલું કેવું હતું છે, નાનું નાનું છે ને. મજા હે. દીપુભાઈ અમારે આવી ગયા છે. આંબા બાંબા પડી ગયા, પૂરું થઈ ગયું. કેરીના આંબા પડી ગયા એટલે હવે બજાર સંભાળી લીધી. ઓય બહુ ગમે છે જો બજારમાં કેવા હિંચકા ખાય છે. આ એક જિંદગીનો લાવો છે. બોલ ખરીદી કરવી પણ કાંઈ જો એનું લેવાય. તો ગઈશ કાટ લેવા હોય જો મસ્ત આવી ગયા છે.
અને મસાણી મેલડીમાં હોય એ કાંઈ ન ઘટે. ભાઈ ભાઈ એ માતાજી બધાને સદબુદ્ધિ આપજો. અને અહીંયા છે ભગવાન જો બધા મેલડીમાંના ફોટા એટલા જીવંતિકામાંના છે. અને અહીંયા છે સાડી. આવ